ડીસામાં કલેક્ટર વરુણ બરણવાલની સૂચનાએ વ્યાપક દરોડા કાળા બજારિયાઓ પર જિલ્લા પુરવઠા અધિકારી કિરીટ ચૌધરી અને પુરવઠા ટીમની તબાહી. ડીસા મામલતદાર બોડાણા સંયુક્ત ઓપરેશનમાં જોડાયા. વિવિધ 4 થી 5 જગ્યાએ દરોડા કાર્યવાહી. કાળા બજારિયાઓ કાખલુદી કરી રહ્યા છે. ગુનો કબૂલ છે સાહેબ, જવા દો, હવે નહીં કરીએ. જુઓ આ અહેવાલ. બનાસકાંઠામાં આજે વ્યાપક દરોડા કાર્યવાહી અવિરત પુરવઠા અધિકારીની ચાલુ છે. કાળા બજારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કેટલાક કાળા બજારીઓ રફુચક્કર થઈ ગયા છે. કેટલાક પોતાના દુકાનના શટરો પાડી ભાગમ ભાગ કરી રહ્યા છે. કેમ કે જિલ્લા કલેક્ટર વરુણ બરણવાલની સીધી સૂચનાને મોનિટરિંગ તળે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રેશનિંગ પુરવઠો તેમજ ઘરેલું ગેસના ઉપયોગ કરી કાળા બજાર કરતા તત્વો પર વ્યાપક દરોડા કાર્યવાહી હાલ યથાવત રહેવા પામી છે. દાંતામાં 2 દુકાનદાર જે દારો હતા ખાનગી રાહે વ્યાપક રીતે રેશનિંગ પુરવઠાનું કાળા બજાર કરતા હતા તેઓ ઝડપાયા બાદ ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. પાલનપુર તેમજ વડગામમાં તો વળી મહેમદપુરમાં પણ એક ટ્રકમાંથી રેશનિંગ પુરવઠો રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યો છે. પુરવઠા અધિકારીઓ સતત જિલ્લા કલેક્ટરની સૂચનાની અમલીકરણ કરી કાયદાનો ભંગ કરી ગરીબોના મોઢામાં જતા અનાજના કોળિયાને છીનવી કાળા બજારીઓ પર લગામ લગાવી રહ્યા છે. કિરીટ ચૌધરી સંયુક્ત દરોડા પાડી રહ્યા છે ટીમો સાથે. સ્થાનિક લેવલે ડીસા મામલતદાર સહિતની ટીમો સાથેનો આ એક સંયુક્ત દરોડો આજરોજ ડીસા ખાતે રિસાલા બજાર નજીક પાડવામાં આવ્યો હતો. વિવિધ રીતે હાટડીઓ માળી બેઠેલા વેપારીઓ ખુલ્લેઆમ રેશનિંગ પુરવઠાનું કાળા બજાર કરતા રંગે હાથ ઝડપાયા છે. દરોડા કાર્યવાહી દરમિયાન ડીસા મામલતદાર બોડાણા તો વળી સર્કલ ઇન્સ્પેક્ટર સહિતની ટીમો પુરવઠા મામલતદારો તાલુકા તેમજ ગ્રામ્યના મામલતદારો પણ તપાસમાં જોડાયા હતા. આ દરોડા કાર્યવાહીથી સમગ્ર ડીસામાં કાળા બજારીઓમાં ભય વ્યાપ્યો છે, સોપો પડી જવા પામ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારી કિરીટ ચૌધરી અને ટીમના વ્યાપક દરોડા કાર્યવાહીમાં ટુડે ગુજરાતી ન્યૂઝ પાસે જે મળ્યા છે ઇનપુટ તે મુજબ 5 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. અનેકો જગ્યાએથી રેશનિંગ પુરવઠો ઝડપાઈ રહ્યો છે. હજુ દરોડા કાર્યવાહી ચાલુ છે. જિલ્લામાં કાળા બજાર અને ખાસ કરીને રેશનિંગ પુરવઠાનું કાળા બજાર કરતા તત્વોને ઝેર કરવા મહાઅભિયાન જિલ્લા કલેક્ટર વરુણ બરણવાલ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને આ આદેશ આપવામાં આવ્યો છે જિલ્લા પુરવઠા અધિકારીની ટીમને તમામ ઇન્ફોર્મર્સને કામે લગાડો, તમામ બાતમીદારોને કામે લગાડો. સરકારના રેશનિંગ પુરવઠાને કાળા બજારમાં વેચતા કાળા બજારિયાઓના કાળા નેટવર્કને નેસ્ત નાબૂદ કરો તે પ્રકારની કામગીરી અહીંયા થઈ રહી છે. જોકે તમામ જગ્યાએ કાયદાના પ્રબંધો મુજબ સર્ચ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સીઝનની કાર્યવાહી ડીસામાં 4 થી 5 જગ્યાએ અત્યારે હાલ ચાલુ છે. ડીસા, પાલનપુર, ધાનેરા, દિયોદર તેમજ દાંતા, અમીરગઢ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અનેક કાળા બજારિયાઓએ વ્યાપક પ્રમાણમાં રેશનિંગ પુરવઠાનું કાળા બજાર કર્યાના ઇનપુટ સરકાર સુધી પહોંચ્યા છે અને સરકારની સીધી સૂચનાએ દોરવણી તળે જિલ્લા કલેક્ટર વરુણ બરણવાલે કોઈ પણ ચમરબંધીને છોડ્યા છે નહીં તે મતલબના હુંકાર સાથે ત્યારે વ્યાપક પ્રમાણની કાર્યવાહી કરવા, કાયદાના પ્રબંધોમાં રહીને કાર્યવાહી કરવા માટે જિલ્લા પુરવઠા ટીમને આદેશ આપતા જિલ્લા પુરવઠા ટીમ સક્રિય બને છે અને ખાસ કરીને કિરીટ ચૌધરી જે પુરવઠા અધિકારી છે, નાયબ કલેક્ટર કમ પુરવઠા અધિકારી બનાસકાંઠા, તેઓની ટીમ વ્યાપક દરોડા કાર્યવાહી હાથ ધરતા આજે ડીસામાં 4 થી 5 જગ્યાએ વિવિધ અનાજના ઘઉં ચોખાના જથ્થા ઝડપાયા હોવાના અહેવાલ મળ્યા છે. આ તમામ જે કાળા બજારીઓ છે તેઓ સરકારના રેશનિંગ પુરવઠાનું કાળા બજાર કરી રહ્યા છે. ત્યારે ડીસામાં દરોડો પડતા ચોતરફ ભાગદોડ મચી જવા પામી હતી. રિપોર્ટર રીના પરમારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અહીંથી કર્યો હતો. શું કહી રહ્યા છે રીના પરમાર, આવું જોઈએ. જિલ્લા કલેક્ટરની સૂચનાએ પુરવઠા વિભાગની ટીમ દ્વારા ડીએસઓ કિરીટભાઈ ચૌધરી તથા ડીસાની પુરવઠાની ટીમ દ્વારા આજે ડીસામાં દરોડા પાડવામાં આવ્યા હતા અને આપ જોઈ રહ્યા છો તે રીતે આ શંકાસ્પદ જથ્થો જે કાળા બજારનો જથ્થો આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા ઝડપાયો છે. વડગામ, દાંતા, પાલનપુર, છાપી સહિતના તાલુકા બાદ આજે ડીસામાં આ ટીમે સપાટો બોલાવ્યો છે. અનેક જગ્યાએ દરોડા પાડી અને મોટો જથ્થો સીઝ કર્યો છે.
સમગ્ર બનાસકાંઠાની સંયુક્ત ટીમે આ કામ હાથ ધર્યું હતું અને મોટા પાયે જથ્થો પાડી કાળા બજારિયામાં ભેળ સેળિયામાં આજે ફફડાટ જોવા મળી રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે ઇન્વેસ્ટિગેશન પણ થઈ રહ્યું છે. તમામ જથ્થો સીઝ કર્યા બાદ તેની નોંધ પણ થઈ રહી છે. થોડા સમય અગાઉ જ છાપી અને પાલનપુરથી કાળા બજારિયાના ગેસ સિલિન્ડરો પણ ઝડપાયા હતા અને જે રેશનિંગ પુરવઠો છે તે હાલ જપ્ત કરી આ જથ્થાનું ઇન્વેસ્ટિગેશન કરી અને તમામ જથ્થો સીઝ કરી રહ્યા છે. તમામે અધિકારીઓ હાલ દરોડા પાડી આ જથ્થાને કબજે કરી રહ્યા છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા.